ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। ઠાસરા તાલુકાના નંદારા ગામમાં ભાજપાના આંતરિક કલહ અને ગેરકાયદેસર બાંધકામને લઈને તણાવ સર્જાયો છે। ભાજપના મહામંત્રી ભરત રાઠોડ પર મહિલા સરપંચને બેબસ ગાળો બોલવાનો અને માર મારવાનો આરોપ મુકાયો છે। નનાદરા ગામમાં વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ચિંતાનો વિષય તો એ છે કે સત્તાવાર સુવિધાઓ અને કાયદેસરની દબાણ દૂર કરવા માટે એડમિનિસ્ટ્રેશનનું પ્રતિક્રિયા નથી મળી રહી। આથી ગામના લોકોએ ગુસ્સામાં આવતા ચિંધિયા માર્ગે આંદોलन કરવાની ચીમકી અપાયેલી છે। मेरा परिचय, मेरे गांव का नाम ननादरा है। मैं ननादरा की रहवासी। मेरा नाम खातून बीबी महबूब मियाँ मलिक है, डेपुटी सरपंच जाते। कोई आपके पास घटना हुई है? सरपंच के साथ हुई। क्या हुआ है? ये थोड़ी झगड़ा झुगड़ी हुई। उस टाइम पर तो मैं थोड़ा અમે મારું નામ સંગીતાબેન જસવંતભાઈ। અમે સરપંચના જોડે કમિટી સભ્ય હું, પણ અમારું દબાણ હટાવીએ છીએ। હું જાતે સભ્ય તો મારી દુકાન તોડવા તૈયાર છું અત્યારે, પણ અમે ગામનું કોઈ માનવા તૈયાર નહીં। મહામંત્રી कौन है महामंत्री? ભરતભાઈ પ્રતાપ રાઠોડ શું કહેવા માંગે છે? એમ કે અમે દબાણ હટાવવા નહીં દઈએ, અને અમે બધા ભેગા થઈને દબાણ હટાવીશું કાયદેસર। કદાચ આ દબાણનો પરિચય? મારું નામ કૈલાસબેન મહેશભાઈ છે। હું નણાદરા ગ્રામ પંચાયતની સરપંચ છું। કૈલાસબેન, આપની પાસે શું ઘટના બનેલી છે અને શેના કારણે ઘટના બનેલી છે? અમારી ગ્રામ પંચાયતમાં મિટિંગ ચાલુ હતી ગ્રામ સભાની। અમે દબાણ હટાવવાની તારીખ નક્કી કરતા, એટલામાં એ મહામંત્રી બહાર આવી અને અમને ગાળો બોલતેલું। શું નામ છે મહામંત્રીનું? ભરતભાઈ પ્રતાપ રાઠોડ। અને આ દબાણ જે છે શેને લઈને ખસેડવામાં આવે છે? અમને ઉપરથી કલેક્ટર જાહેર રસ્તામાં ઉપર કલેક્ટર સાહેબે અમને વોરંટ આપી દીધું છે, પણ એ અમને એવું કહે છે કે કલેક્ટર આપનો પરિચય, કયા ગામના છો, કયા તાલુકાના છો, અને આ જે અત્યારે અહીં આટલા બધી સંખ્યામાં ઉપસ્થિત છે ગામ લોકો, એ બાબતે શું કહેવા માગો છો? હું ઠાસરા તાલુકા નણાદરા ગ્રામ પંચાયતનો વતની છું। નણાદરા ગ્રામ પંચાયતમાં મારી પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે, અને ઘણા 7 મહિનાથી સરપંચ તરીકે છે। અમારા ગઈકાલે સામાન્ય સભા મિટિંગ હતી।